અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપરથી ભરૂચ એલસીબી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક આર્ટિગા કારમાંથી ભારતીય ચલણી નોટ જેવી બાળકોને રમવાની નોટોના બંડલ સાથે આણંદ અને વડોદરાના 2 શખ્સની ધરપકડ કરી હતી. કાર અને 2.93 લાખના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર અંસાર માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક અર્ટિગા કારને રોકી ચાલક પાસે કારના દસ્તાવેજ માંગતા તેને રજૂ ન કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો, જેથી એલસીબી પોલીસે શંકાસ્પદ લાગતા કારમાં ચેક કરતા ભારતીય ચલણી નોટ જેવી બાળકોને રમવાની નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે શંકાસ્પદ બંને ઇસમોની પૂછપરછ કરતા તે આણંદની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા નજીરભાઈ હુસેનભાઈ મલિક અને વડોદરાના શમા સાવલી રોડ ઉપર આવેલ શ્રવણ ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ધનસુખ ચિમનલાલ વૈદ્ય હોવાનું જણાવ્યું હતું. એલસીબી પોલીસે કારમાંથી મળી આવેલા નોટો બાબતે સઘન પૂછપરછ કરતા તેઓ અલગ અલગ સ્થળે લોકોને વિશ્વાસમાં લઈને તેઓને એકના ડબલની સ્કીમ આપી તેમની પાસેથી અસલી રૂપિયા લઈને તેમના બાળકોને રમવાની નોટો આપીને છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી અને તેઓ અગાઉ આવી રીતે છેતરપિંડી કરવાના આશરે 5 થી 6 ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જણાવી હતી. એલસીબી પોલીસે તેઓ પાસેથી બાળકોને રમવાના નોટના 50 નંગ બંડલ, રોકડા રૂપિયા 78,000, 15,000ના 3 નંગ મોબાઈલ અને 2 લાખની કાર મળી રૂપિયા 2,93,000નો મુદ્દામાલ કબજે કરી નજીરભાઈ હુસેનભાઈ મલિક અને ધનસુખ ચિમનલાલ વૈદ્યની ધરપકડ કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.